રવાસદમાં બાળકી સાથે દુષ્કર્મ હત્યાના આરોપીનું એન્કાઉન્ટર થયું છે। આણંદ જિલ્લા પોલીસ વડા જીજી જસાણીનું નિવેદન સામે આવ્યું। એસપી સાહેબે કહ્યું છે કે આરોપી સુરેશ પરમાર વિકૃત માનસિકતા ધરાવતો હતો। આરોપીએ વોમિટ કરવા માટે કાર ઊભી રખાવી હતી। બહાર ઉતરતા જ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। હુમલામાં 2 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। પીએસઆઈ રાણાએ હવામાં ફાયરિંગ કરવા છતાં અટક્યો નહીં। પીએસઆઈ પર આરોપી ધસી આવતા સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। 1 રાઉન્ડ પગ પર અને 4 રાઉન્ડ શરીર પર ફાયરિંગ કરાયું હતું। પોલીસે ઘટના અંગે આરોપીના પરિવારને જાણ કરી હતી। આરોપી વાસદમાં કેટલાક દિવસથી આંટા મારતો હતો। આરોપીને જ્યારે પકડ્યો ત્યારે નશામાં ખૂબ હતો અને ગાડીમાં સરકારી ગાડીમાં જ્યારે બેસાડ્યો ત્યારે મને ઉલટી જેવું થાય છે, વોમિટ થાય છે એવી ફરિયાદ કરી, જેથી એલસીબીના અધિકારી કર્મચારીઓએ ગાડી સાઈડમાં રાખી અને એને ઉલટી કરવા માટે બહાર નીચે ઉતાર્યો। એ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો। બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે। આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા। એ તરફ ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા તો આરોપીએ એમના ઉપર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। બંને પોતાના કર્મચારીઓને ઇજાગ્રસ્ત જોઈ અને પોતાના ઉપર પણ આરોપી હુમલો કરવા જે જનૂનથી આવતો હતો, એટલા માટે પીએસઆઈ આઈજે રાણા દ્વારા પોતાના અને કર્મચારીઓના સ્વ બચાવમાં આરોપી ઉપર પહેલા 1 રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચેતવવા માટે। આરોપી નહીં રોકાણો, કંટ્રોલ નહીં થયો, વધારે જનૂનથી ઈજા કરવા માટે આવ્યો, જેથી પીએસઆઈ રાણાએ પહેલા એમના પગ ઉપર 1 રાઉન્ડ ફાયર કર્યું જે ગોળી એને વાગી છે અને આમ છતાં પણ આરોપી ફરી વખત ધસી આવ્યો પીએસઆઈને મારવા માટે। પીએસઆઈએ ફરજિયાત બીજા 4 રાઉન્ડ ફાયર આરોપી ઉપર કર્યું છે। આમ આરોપીને 5 ગોળીઓ વાગી। આરોપી ત્યાં સ્થળ ઉપર ઢળી પડ્યો બાદમાં।